સાધકના જીવનમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી એટલે સારી એવી મહાન સાધક દશા સુધી 3 અવલંબન ભગવાને કહ્યા છે. સાધકના જીવનમાં એટલે આપણી વાત ચાલે છે, ભલે આપણે ગમે તે કેટેગરીના સાધક હોઈએ, સાધકના જીવનમાં 3 મુખ્ય અવલંબનની આવશ્યકતા છે. જો તે 3 અવલંબનને સારી રીતે અંગીકાર કરે તો તેને 3 રત્નની પ્રાપ્તિ થાય. સતદેવ, સતગુરુ, સદ્ધર્મ ના યથાયોગ્ય અવલંબનથી સત્ય દર્શન, સત્ય જ્ઞાન અને સત્ય અનુભવ અથવા સત્ય આચરણની પ્રાપ્તિ થાય છે, જેને વિતરાગ દર્શનમાં મોક્ષ માર્ગ કહેવામાં આવે. પરમાત્મા દેવ, પરમાત્માની ભક્તિથી સમ્યક દર્શન પ્રગટે છે. પરમાત્માની સાચી ભક્તિથી સમ્યક દર્શન પ્રગટે છે. સદગુરુની સેવા અને આજ્ઞા પાલનથી સમ્યક જ્ઞાન પ્રગટે છે. અને ભગવાને કહેલી આજ્ઞાનું પાલન કરવાથી સમ્યક ચારિત્ર પ્રગટે. 3 entities on this side, 3 entities on this side. આ બાહ્ય કારણ છે અને એનાથી આ કાર્યની ઉત્પત્તિ થાય છે નિમિત્તની અપેક્ષા. બાકી તો આત્મા જેવો પુરુષાર્થ કરે તે પ્રમાણે પામે. એમાં આજે આપણે જે ત્રીજું અવલંબન છે એની ટૂંકમાં વિચારણા કરીએ. આમ તો ઘણો મોટો વિષય છે, પણ અત્યારે આપણે ટૂંકમાં વિચારીએ છીએ. પણ એની અગત્ય જરા જાણી લઈએ. શ્રી સમયસારની 5મી ગાથામાં શિષ્ય પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આપમાં વળી શું વૈભવ છે? તમે તો વનવાસી સામાન્ય સાધુ છો. કારણ કે આચાર્ય મહારાજે 5મી ગાથામાં એવો એક શબ્દ મૂક્યો કે હું મારા આત્માના સમસ્ત વૈભવથી એકત્વત આત્મા બતાવું છું. એટલે મૂળ શબ્દ એક મૂક્યો પ્રાકૃતમાં સવિહવેણ, એટલે એનું સંસ્કૃત છે સ્વવૈભવેન. અને એ સ્વવૈભવ પછી શિષ્ય પૂછ્યું કે તમારી પાસે વળી વૈભવ શું? ત્યારે કહે છે કે મારો વૈભવ જે છે પ્રભુ એ મારે કહેવો નહોતો, પણ તે મને મોઢામાં આંગળી નાખીને બોલાવડાવ્યો. એટલે સાંભળો, મારા આત્માના વૈભવનું પ્રથમ કારણ તે મારા સ્વામીની વાણીની સમ્યક ઉપાસના. અભૂતપૂર્વ આ 5મી ગાથાની ટીકા છે. દરેક સાધકોએ જેને સંસ્કૃત ન આવડતું હોય તેણે પણ એકવાર પ્લેઝર માટે પણ વાંચવી જોઈએ. થોડી બોલું છું. શેની વાત ચાલે છે? ભગવાનની વાણી, સંતોની અનુભવ વાણીનું આટલું બધું શું વળી મહાત્મ્ય? એમ જયારે શિષ્ય પ્રશ્ન કર્યો ત્યારે આચાર્ય કહે છે, આચાર્ય જે ભગવાન જેવા છે એ પોતે કે છે ઇહ કિલ સકલોદ્ભાસિત સ્યાત પદ મુદ્રિત શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મા. The first cause of my dignity and my magnanimity is the scrupulous study of the scriptures of the omniscient Lord. ઇહ કિલ સકલોદ્ભાસિત સ્યાત પદ મુદ્રિત શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મા. એમ પહેલું કીધું. બીજું કારણ કે છે સમસ્ત વિપક્ષ ક્ષોધ ક્ષમ અતિ નિસ્તુષ યુક્તિ અવલંબન જન્મા. અમારા જીવનમાં અમે જસ્ટિસને વરેલા છીએ. ન્યાય એ અમારા જીવનનો પ્રાણ છે. સત્ય અને ન્યાય એ અમારા જીવનનો પ્રાણ છે.
જે દિવસે અમે સત્ય અને ન્યાયને છોડી દઈશું તે વખતે અમે મૃત્યુને પામેલા રહીશું. એટલે બીજી વાત કીધી સુયુક્તિ, ટ્રુ લોજિક, જસ્ટિસ. પછી ત્રીજું કહે છે નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મા. ત્રીજું કારણ શું છે આત્માનો વૈભવ પ્રગટ થવાનો? તો કે છે કે પૂર્ણ આત્મ સ્વરૂપને પામેલા એવા પરમાત્મા સર્વજ્ઞ ભગવાન અને પછી તેમની પરંપરામાં અનુગ્રહપૂર્વક કરવામાં આવેલો શુદ્ધાત્માનો ઉપદેશ તે મારા આત્માના વૈભવનું ત્રીજું કારણ છે. અને પછી છેલ્લું કારણ કહે છે જે સૌથી વધારે અગત્યનું છે, પણ એવો એમનો વિનય ગુણ છે કે પોતાની મહત્તા છેલ્લી બતાવે છે અને પરમાત્માની, સદગુરુની અને સત્શાસ્ત્રની મહત્તા પહેલા બતાવે છે. અનવરત સ્યંદિ સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદન જન્માચ યહ કશ્ચનપી મમ આત્મનઃ વિભવઃ તેન સમસ્તેન એકત્વ વ્યક્તમ આત્માનમ દર્શયેયમ ઇતિ બદ્ધ વ્યવસાયોસ્મિ. કે મારા આત્માના વૈભવની ઉત્પત્તિનું ચોથું કારણ કયું છે? પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક મિનિટે મારા આત્મામાંથી અમૃતના ઓડકાર આવે છે. મારા જીવનના અસ્તિત્વના પ્રત્યેક મિનિટમાં મને નવો નવો નાવિન્યપૂર્ણ સહજાનંદ અનુભવમાં આવે. આવી દશા મેં પ્રગટ કરી. આ તો મારે કહેવી નહોતી, પણ તે મારા મોઢામાં આંગળા નાખીને કીધું કે ભગવાન વળી આ તમારા જેવા આવા જંગલમાં રહેતા બાવાને વળી વૈભવ હોતો હશે. કે છે આજે આપણે પોઈન્ટ આજે સમજવો છે. એમાં આચાર્ય મહારાજે સૌથી પહેલું કયું કારણ મૂક્યું? પરમાત્માની વાણીની ઉપાસના. એ અહીંયા કૃપાળુદેવ કહે છે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પળાય, વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય, વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. 13મી સદીમાં થયેલા વિદ્વદ્વર્ય આચાર્ય કલ્પશ્રી આશાધરજી પંડિતે કીધું છે ધર્મામૃતની અંદર કે અહીં બે દેવતા છે. અહીં એટલે આ ભરત ક્ષેત્રમાં અત્યારે બે દેવ છે, એક જીનદેવ અને એક શુતદેવ. પણ એમાં જીનદેવ તો પ્રત્યક્ષ નથી. અત્યારે જીનદેવ જે છે એ તો પ્રત્યક્ષ નથી, કારણ કે જીનદેવ તો આપણા પુણ્ય એટલા છે ને કે અહીંયા આપણને સર્વજ્ઞ પરમાત્માના દર્શનનો લાભ મળે. પણ કે એમની વાણી જે છે એ લગભગ પ્રત્યક્ષ જેવી છે. ભગવાન નથી એટલે ભગવાનની વાણી પણ પ્રત્યક્ષ નથી, પણ એ ભગવાનની વાણી સચવાણી છે. સચવાણી કેવી રીતે? તમારા બાપુજી ગુજરી ગયા, પણ તમે દુનિયાના મોટા માણસ એટલે જયારે જીવતા હતા ત્યારે જ એમના એકદમ સારામાં સારા ફોટાઓ પડાવી દીધેલા, અને પછી લાઈફ સાઈઝ પોર્ટ્રેટ પણ બનાવેલા, અને ત્યાર પછી આબેહૂબ એમના સાઈ કલર ક્લોથ્સ એમના સ્ટેચ્યુઝ પણ બનાવેલા છે. એટલે કોઈ આવે ને તમારે તારા બાપુજીને બોલાવો ને, અરે મારા બાપુજી નથી, આ તો મારા બાપુજીનું સ્ટેચ્યુ છે. અરે અમને તો એમ જ લાગ્યું કે આ બાપુજી છે. કેવા સ્ટેચ્યુ તે બનાવે છે તારા બાપુજીના? હવે હું એમ જ કોઈને લાગે કે આ બાપુજી જ છે. આપણને આવું થયું હતું. ક્યાં આગળ? સમીર શિખર ગયા હતા ને, સમીર શિખર ગયા હતા ત્યાં આગળ વચ્ચે પેલું મોટું સ્ટેશન હતું, રાતના આપણે વિશ્રામ કર્યો હતો. હા ના, આસનસોલ બનતો ત્યાં આપણે ધર્મશાળામાં ઉતર્યા હતા. આ વખત આસનસોલમાં ઉતર્યા હતા. રાત રોકાવું પડે એવું હતું, કારણ કે બહુ લાંબી જર્ની હતી. ત્યાં ઉતર્યા બધા, પછી આપણને ઉપર લઈ ગયા.
મોટી ધર્મશાળા છે, ગુજરાતી સમાજ ઉપર ગયા તો ચલો આપણે ઉપર જઈએ. તો બધા તો ઉપર ગયા તો પેલા મફતલાલ, અરવિંદ મફતલાલના ગુરુ રણછોડરાયજી મહારાજનું બાવલું તે બધા કીધું મહારાજ બોલશે? અરે કે આ તો મહારાજ નથી, મહારાજનું બાવલું છે. એવા લાગે આપણને કે હમણાં બોલશે. આમ પ્રણામ કરું છું. અરે પણ બાવલું છે, પણ લાગે આપણને એવું કે હમણાં બોલશે. ભગવાનની વાણી પણ અત્યારે આપણને ભલે ભગવાનના મુખકમળમાંથી નીકળે તો મળતી નથી, પણ છતાં આબેહૂબ મહાપુરુષોએ એને બહુ જ સાચવી છે. મહાપુરુષોએ એને બહુ જ સાચવી છે. અને અત્યારે પણ આપણું કામ થઈ જાય, આપણને 7મું ગુણસ્થાન મળી જાય, એટલી બધી સુંદર રીતે વ્યવસ્થા આપણને કરી આપી. એનું મહાત્મ્ય કરતા કૃપાળુદેવ કહે છે, મંત્ર તંત્ર ઔષધ નહીં. અહીંયા મંત્રનો અર્થ સામાન્ય મંત્રના રૂપમાં છે. મંત્ર એટલે પેલા જે મંત્રથી આત્માની શુદ્ધિ થાય એ મંત્રની વાત નથી અહીંયા. પણ પેલા લોકો કહે છે ને કે ભાઈ આ પાણી મંત્રીને આપેલું પી જાઓ તો તમારો રોગ મટી જશે, આ મંત્રેલું માદળિયું બાંધો તો તમારા ઘેર દીકરો આવશે, આ મંત્રેલું તમે આ અહીંયા વાસક્ષેપ નાખો તો તમારો માલ ખૂબ ચાલશે, એટલે તમે કરોડપતિ. એ કઈ આ આત્માને ઉપકારી રિદ્ધિ સિદ્ધિ પ્રગટે, પણ રિદ્ધિ સિદ્ધિ નો ઉપયોગ પોતાના અંગત કારણ માટે જ્ઞાની કરે નહીં, પ્રાય તો કરે જ નહીં, કારણ કે તેઓ નિષ્પૃહ છે. તો મંત્ર અને એ રીતે તંત્ર એટલે અમુક જાતના સિદ્ધ ચક્ર અથવા તો બીજા એવા અનેક પ્રકારના તંત્રો, એટલે કે પિત્તળના અથવા પંચધાતુના અમુક પ્રકારના એના આકાર વગેરે વાળા હોય છે. અને પછી એની પૂજા કરી અને દુનિયાની વસ્તુઓ લોકો માગે છે કે આ તંત્ર નો પ્રભાવ છે કે મને આમ મળી જશે, ને આ તંત્રનો પ્રભાવ છે કે મને આમ મળી જશે. અહીંયા જ્ઞાની ભગવંતો ઉત્તમ મુમુક્ષુને કહે છે, તારા કામનું નથી, તને મળશે કોઈને નહીં મળે, પણ તને એટલા માટે મળશે કે તું માગતો નથી. ભગવાન આપણે દુનિયાના રિવાજ જુદું છે. સાહેબ માગ્યા વિના તો માય નો પીરશે, તો કે એ માં નો કહેવાય. આમ જ એની નજર હોય કે મારા દીકરાને અડધી રોટલી થઈ બીજી લાવી જ દે, આખી પૂરી થઈ જાય, પછી આમ બેસે અને પછી કે મમ્મી રોટલી આપને, તો પછી માં બરાબર માં નો કહેવાય. હજુ 2 બટકા જેટલું અંદરમાં હોય ને તરત ગરમ લાવીને બેટા લો પેલા તારે પછી પેલી માં બરાબર છે, પણ પેલી માં જરા બી ગ્રુપમાં આવે, એ ગ્રુપમાં ના આવે. એને આમ બધા આ નજર ફરતી હોય કોને કેટલી રોટી ક્યાં ખલાસ થવા આવે, ફટ એકદમ ક્વિક એક્શન. એમ આપણને ઉત્તમ પદની પ્રાપ્તિ ક્યારે થશે? જાચો નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાથજી, बुध जाच हो तुम भक्ति भव भव दीजिए शिवनाथ जी. મહાન દેવર્ધી, મહાન એવા અહમિન્દ્ર મારે થવું નથી. મહાન ચક્રવર્તી જેની આણ અત્યારે તો આ દુનિયામાં એવું પુણ્ય કઈ છે નહીં. કોઈ માણસ પાસે વધારે વધારે $100 અબજ હોય, બધું બધું. હા, કારણ કે અત્યારે પુણ્યની એટલી આ કાળે આ ક્ષેત્રે એટલું પુણ્ય છે જ નહીં. શું? જ્યારે આ પદ છે, ચક્રવર્તીનું પદ છે, બળદેવનું પદ છે, નારાયણ પ્રતિનારાયણનું પદ છે અને ચક્રવર્તીનું પદ છે. It has not, they have not to make any efforts to accumulate wealth. થોડું જુદું છે દુનિયા, એનો મોટો વિષય છે.
આપણે વિચાર્યું તો મને લાગે છે કે અહીંયા 7 દિવસ પહેલા જ્યારે પરમાત્મા પધારવાના હોય ત્યારે તેમના બાપુજીને ઘેર 6 મહિના પહેલા અને 9 મહિના જ્યારે માતાના પેટમાં હોય ત્યારે રત્નની વર્ષા થાય. અને તે કેમ થાય છે, શા માટે થાય છે? જે આત્મા આવવાનો છે એના એંધાણ છે 6 મહિના, અને જે આત્મા માતાના પેટમાં છે તેના પુણ્યના પ્રતાપે આ પ્રમાણે રત્નની વૃષ્ટિ થાય. તમારે ત્યાં ન્યુયોર્કમાં કે લોસ એન્જલિસમાં જ્યારે પ્રેસિડેન્ટ આવવાના હોય તે પહેલા 5-7 દિવસે ઓફિશિયલ વિઝિટ પર આવવાના હોય ત્યારે બધા રંગ રોગાન, બધા મંડપ ને બધા મોટી મોટી સભાઓ તૈયાર થઈ જાય, હોટલમાં બધું તૈયાર થઈ જાય, અને બધા સીઆઈડી બધા ફરે, કમાન્ડોઝ ને બધું સિક્યોરિટી બધી ચેકઅપ થઈ જાય છે. હજુ એ તો બેઠા છે ત્યાં વોશિંગ્ટનમાં. કેમ અહીંયા બધી તૈયારી કરો છો? સાહેબ, એ તો આવવા પહેલા કેટલી તૈયારી કરવી પડે. હા, we have to pre-plan everything. He is not an ordinary man. જો તમારા પ્રેસિડેન્ટ માટે આટલી બધી તૈયારી કરો છો તો ત્રણલોકના નાથ માટે કેટલી તૈયારી થાય? પણ એ કોણ માની શકે? ભગવાનને ત્રણલોકના નાથ માને એ માનવા જેવા છે. અત્યારે આપણો વિષય નથી. અત્યારે તો એ વિષય છે કે મંત્ર તંત્ર ઔષધ નહીં. દવા કરવી એ સામાન્ય મનુષ્યને માટે જરૂરી છે. શરીરમાં અનારોગ્ય અવસ્થા પ્રગટે, શરીરમાં રોગ આદિ પ્રગટે ત્યારે પહેલા તો એવી રીતે જીવવું જોઈએ કે બનતા સુધી રોગ આવે નહીં. એવી રીતે જીવન વિતાવવું જોઈએ કે જેથી આપણા જીવનમાં રોગ આવે નહીં. પણ એ કંઈ આપણા હાથમાં નથી. માટે રોગ આવે તો તેની દવા કરવી, પણ એ દવા એવી રીતે કરવી કે જેથી અંદરમાં હાય હોય નહીં, અંદરમાં ટેન્શન નહીં, અંદરમાં આમ કરો ને આમ કરો ને અંદરમાં આમ ધુઆ ફુઆ નહીં થવાનું. શાંતિથી યોગ્યપણે શુદ્ધ ઔષધને સમભાવથી ગ્રહણ કરવી, અને તે પણ જ્યાં સુધી દર્દ મટે એવું હોય ત્યાં સુધી. બિલકુલ અસાધ્ય રોગ હોય તો માત્ર અસહ્ય વેદના થાય ત્યારે જ દવા લેવી, એ સિવાય દવા લેવી નહીં. કારણ કે અસાધ્ય રોગ મટવાનો નથી. It heralds that within a few months we will have to leave this body. It's fixed. We will have to leave this body and depart for a distant travel. માટે ઔષધ કરવી તો મહાપુરુષો આપણને એક એના માટે માસ્ટર કી આપે છે કે અપારિણામિક મમતા ભાવથી તું ઔષધને યોગ્યપણે સેવ. એથી વિશેષ ગુરુગમથી જાણવું, કારણ કે મોટો વિષય છે. એ વિશેષ વિષય લઈએ તો આપણો વિષય બદલાઈ જાય. 3 વસ્તુ કીધી. મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પડાય. કોઈ પણ દુનિયવી દુઃખનું કારણ આ આત્માએ પૂર્વે બાંધેલા પાપનો ઉદય છે. કોઈ પણ પ્રકારનું દુઃખ આપણને કેમ આવે છે? આપણા આત્માએ કોઈને કોઈ સમયે ખોટું કામ કરેલું, એના ફળ રૂપે અત્યારે તે પાપ આવે. કે સાહેબ તો પછી આપણે શું કરીશું? આપણે દુઃખ ન આવે માટે કઈ ઉપાય ખરો? એ છે કે શું કરીએ? બંને ઉપાય છે, વ્યવહારિક ઉપાય અને પારમાર્થિક ઉપાય. વ્યવહારિક ઉપાય શું છે? પૂરપાટ પુણ્ય કરવું. વ્યવહારિક ઉપાય શું છે? પૂરપાટ પુણ્ય કરવું. ડોન્ટ બી અફ્રેડ. ભગવાનની ભક્તિ, સ્વાધ્યાય, દાન, મૈત્રી, શીલ, તપ, જેટલું થાય એટલું પુણ્ય કરવું. એ વ્યવહારિક ઉપાય છે, પરમાર્થિક ઉપાય નથી. પરમાર્થિક ઉપાય શું છે? Recognize and enter the pain-proof soul, pain-proof true self. જેમ દુનિયામાં આજકાલ મોટા માણસો બુલેટ પ્રૂફ કારમાં જાય છે અને બુલેટ પ્રૂફ જેકેટ રાખે છે જેથી કોઈ પણ
એમને ઊની આંચ ન આવે એમ સાચા સંતો અને સાચા જ્ઞાનીઓ સમતારૂપી બખ્તરમાં આવી જાય છે કે જેથી દુઃખ આવે પણ દુઃખની એમના ઉપર અસર થતી નથી. થોડું અઘરું આવ્યું, વાંધો નહીં, થોડુંક અઘરું પણ આવે. સાહેબ આટલું બધું દુઃખ છે, કાઢો ને મારું આટલું બધું દુઃખ છે, મને કેટલું દુઃખ, ચારે બાજુથી હું ઘેરાઈ ગયો છું. પૂરપાટ પુણ્ય કરવું, એમાં કાંઈ જોઈતું નથી. હો બહુ સાહેબ હું તો ગરીબ માણસ છું, હું પુણ્ય કેવી રીતે કરું? પુણ્ય કરવા માટે કઈ પૈસો જ જોઈએ એવી જરૂર નથી. સૌથી વધારે પુણ્ય તો મુનિરાજને થાય છે, જેમની પાસે એક તાણો વાણો પણ નથી, એમને સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય થાય. માટે પુણ્ય કરવા માટે શું જોઈએ? સાચી શ્રદ્ધા અને આત્માનો સત્પુરુષાર્થ. માટે આપણે શું કરવું? દુઃખથી રહિત થઈને પરમાનંદ પ્રાપ્ત કરવો હોય તો virtuous deeds, meritorious deeds, through the will, through the thought process, through the speech and through the bodily activities and all the activities which are under your control. That is the way to get rid of all the miseries in life from the point of view of व्यवहार. निश्चय से तो समता रमता ऊर्ध्वता ज्ञायकता सुख भास वेदकता चैतन्यता ये सब जीव विलास. ભગવાન આત્માના સાચા સ્વરૂપ રૂપી બખ્તરની અંદર એ પેઇન પ્રૂફ સેલ્ફ ની અંદર તું બેસી જા તો તારા પર કઈ અસર થશે, તને દુઃખનો અનુભવ થશે. એમ કે છે કૃપાળુ. મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પળાય વીત રાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. આવી બધી ઉત્તમ રીત રસમ આપણને કોણ બતાવે? જીવન જીવવાની કળા, સત્ય ધર્મની કળા, જીવનનું રહસ્ય, સર્વોત્તમ પદને પ્રાપ્ત કરવાની અલૌકિક મેથોડોલોજી, નોહાવ આ દુનિયામાં સર્વજ્ઞ ભગવાન સિવાય કોણ બતાવે? કોઈની પાસે છે નહીં તો આપે ક્યાંથી? આપવાની ભાવના હોય પણ આપે કેવી રીતે? ન હોય આપણને એમ ભાન હોય મારે મોટું દાન દેવું છે, મારે $10 લાખ નું દાન દેવું છે, પણ મારી પાસે $50,000 છે, $10 લાખ નું દાન ક્યાંથી દે? તો અહીંયા એ ભગવાનની વાણીથી આપણને A to Z સર્વ પ્રકારના ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ શકે. વીત રાગ વાણી વિના અવર ન કોઈ. ભગવાન સર્વજ્ઞ પ્રભુની વાણી એ જ ઉપાય છે. માટે આપણે એનો ખૂબ પ્રયત્ન કરવો, એની જયણા કરવી, એની યત્ના કરવી, ખૂબ પ્રયત્નથી ભગવાનની વાણી સાથે ત્રણેય વસ્તુ સાથે પ્રેમ કરવો પડશે. પરમાત્મા સાથે પ્રેમ કરવો એ જરા અઘરો લાગે છે. સાહેબ મન તો પંચધાતુના ભગવાન નથી ગમતા, સાહેબ મને કાળા આરસના નથી ગમતા, સાહેબ આ ધોળો આરસ પણ હજુ બરાબર આમ જોઈએ જેવો ક્રિસ્ટલ ક્લિયર વ્હાઇટ નથી, વગેરે એવું થાય. ભગવાનનું બાહ્ય સ્વરૂપ જ આપણે જોયા કરીએ. ગુરુ સાથે પણ પ્રેમ થતો નથી, કારણ કે ગુરુની ઓળખાણ પણ નથી અને પોતાની કલ્પનાના ગુરુ વર્તમાનમાં મળવાનો નથી. કારણ કે એમ કે સાહેબ કુંકુન સ્વામી જેવા ગુરુ મળે તો થાય, એ તો મળવાનો નથી. કાલ વાત થઈ હતી, તારા દીકરાને માટે તું સીતા જેવી કન્યા શોધ જ, પણ એ મળવાની માટે ભૂલી જા બાપા. અને ધર્મ પ્રત્યે પણ આપણને જોઈએ એટલો પ્રેમ થતો. તો કૃપાળુ એના માટે આપણને 2 ડિક્ટમ એટલે 2 માસ્ટર કીઝ આપે છે. એ 2 બોલીને આપણે સમાપ્તિ અવસર કરી. વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય.
સર્વજ્ઞનો ધર્મ શોષણ જાણે આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોઈ ન બાહ્ય થાશે એના વિના કોઈ ન બાહ્ય થાશે. અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું કેવી રીતે એ છેલ્લામાં કહે છે કે સાહેબ આવું બધું તમે કીધું અમને થોડું બેસે તો છે પણ અમે કરીએ કેવી રીતે? તો એનો મેથોડોલોજી ઓફ ઇમ્પ્લિમેન્ટેશન કહે છે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહે ન મિત્રતા અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તો નિવૃત્તિ શિધર મેં વધારી તે પ્રવૃત્તિ બાળતો નિવૃત્તિ શિધર મેં વધારી તે પ્રવૃત્તિ બાળતો. જ્યારે જ્ઞાની ભગવંતોની આ વાતનો આપણો અંતરાત્મા સ્વીકાર કરશે ત્યાર પછી આપણું મલ્ટીફેસેટેડ ડેવલપમેન્ટ વિલ ટેક ઓફ. ત્યાં સુધી આપણે ગ્રાઉન્ડ પર ફર્યા કરવાના. ટેક ઓફ નું સિગ્નલ નહીં મળે ત્યાં સુધી પ્લેનમાં બેઠા છો પણ યુ કાન્ટ ટેક ઓફ. આપણે ભગવાનના આવા સિગ્નલને સ્વીકારીએ અને આપણા જીવનની નૌકાને સર્વાંગી વિકાસના પંથે લઈ જઈએ. એ જ મારું કર્તવ્ય છે, તમારું પણ કર્તવ્ય છે. અને જે કોઈ પોતાનું રૂડું ભલું કલ્યાણ સુખ સંપત્તિ અને શાશ્વત આનંદને ઈચ્છે છે એવા સૌ મનુષ્યો સૌ જીવ માત્ર પરમાત્માના ધર્મને પરમાત્માની વાણીને સ્વીકારો અને પરમ આનંદને પામો એવી જ્ઞાની ભગવંતોની શીખ છે. એટલે આજ્ઞા પણ છે ને આશીર્વાદ પણ. વિશેષ યથાવસર હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.